નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માર્ચ મહિનામાં હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં નશો કરેલ રક્ષિત ચોરસિયાએ પૂર ઝડપે ગાડી હંકારીને એક મહિલાનું મોત અને અન્ય વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર કેસમાં રક્ષિતની બાજુમાં બેઠેલ ગાડી માલિક પ્રાંશુ રાજેશ ચૌહાણને ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યો હતો, જે સામે પોલીસ દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર રક્ષિત કાંડમાં લોઅર કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાના મિત્ર અને બનાવ વખતે કારમાં મોજૂદ પ્રાંશુ રાજેશ ચૌહાણની પુનઃ કસ્ટડી મેળવીને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવા માટે કારેલીબાગ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી તારીખ 24મી એપ્રિલના રોજ હાથ ધરાશે એમ ડીજીપી અનિલ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંજાના નશામાં બેફામપણે કાર હંકારીને રાહદારીનું મૃત્યુ નિપજાવનાર કાર ચાલક રક્ષિત ચોરસિયાએ પણ જેલમાંથી છૂટવા માટે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી મૂકી છે, જેની સુનાવણી થનાર છે. ત્યારે તારીખ 13મી માર્ચના રોજ થયેલા આ અકસ્માતમાં કાર ચાલકની સાથે બેઠેલા પ્રાંશુ રાજેશ ચૌહાણની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આ ગુનામાં પ્રાંશુને રજૂ કરવામાં આવતા પ્રાંશુને અદાલતે છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે હવે કારેલીબાગ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી છે. જે અંગેની માહિતી આપતા ડીજીપી અનિલ દેસાઈએ આ પ્રમાણે જણાવ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારની હદમાં ચંદ્રાવલી સોસાયટીના સર્કલ પાસે એક કાર ચાલક રક્ષિત ચોરસિયા મારફતે અકસ્માત સર્જવામાં આવેલો હતો અને એ અકસ્માતની અંદર 8 લોકોને ઈજા પામવામાં આવેલી હતી. તે પૈકીના એક સ્ત્રી ઈસમ મૃત્યુ પામેલ છે. આ કારની અંદર પ્રાંશુ રાજેશ ચૌહાણ જે આ કાર ધરાવતો હતો અને પોતે આ રક્ષિતની સાથે ગાંજાનું સેવન કરેલું હતું. પ્રાંશુની સામે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. તેના બ્લડ સેમ્પલો અને તેનું ટેસ્ટિંગ એફએસએલની અંદર મોકલતા તેણે આ ગાંજો કન્ઝ્યુમ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ એફએસએલમાંથી રિપોર્ટ આવતા એની સામે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આ એક્સિડન્ટ કેસની અંદર પણ તે પોતાની ગાડી અને એના ચાલક સાથે એણે ગાંજાનું સેવન કરેલું હતું અને એ પોતે આ ગાડીની અંદર બેઠેલ હતો. આ સંજોગોની અંદર આ ગુનાના કામે પોલીસે એને એરેસ્ટ કરતા નામદાર કોર્ટની અંદર રજૂ કરતા નામદાર કોર્ટે એનો એરેસ્ટ સ્વીકારી અને એને તાત્કાલિક રીતે એને કોર્ટમાંથી રિલીઝ કરી દેવામાં આવેલો છે. આ ઇલીગલ ડિટેક્શન નામદાર કોર્ટે પ્રાથમિક રીતે એનું તારણ કાઢેલું છે. જ્યારે આ ગુનાના કામે નવા કાયદા બીએનએસની કલમ 105 લગાવવામાં આવેલી છે. પ્રાંશુની સામે પણ આ કલમ લગાવવામાં આવેલી છે. આ કલમની અંદર લાઈફ 10 વર્ષ અથવા લાઈફની સજા કરી શકાય તેવા પ્રોવિઝન છે, તેવી જોગવાઈઓ છે. તેમ છતાં નામદાર કોર્ટે પોતાની હકુમત જે જેએમએફસી કોર્ટ તરીકેની હોવી હોય એ સિવાય આ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજાની કલમનો પણ નામદાર કોર્ટે જે પોતાની રીતે અર્થઘટન કરી અને એને જવા દીધેલો છે અને છોડવામાં આવેલો છે, તે હુકમની સામે સરકાર તરફે રિવિઝન અરજી દાખલ કરવામાં આવેલી છે. તે રિવિઝન અરજીની સુનાવણી ગુરુવારના દિવસે રાખવામાં આવેલી છે. આ કેસની અંદર તમામ પુરાવાના કાગળો પોલીસ મારફતે રિવિઝનના માધ્યમથી નામદાર કોર્ટની અંદર રજૂ કરેલા છે. જેની અંદર ગંભીર પ્રકારના ગુનાની અંદર જ્યારે એક સ્ત્રી ઈસમ મૃત્યુ પામેલ છે, બીજા અન્ય 7 ઈસમોને ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલી છે. જે રીતે આ વાહન હંકારવામાં આવેલું છે અને પોતે આ પ્રાંશુ જાણતો હોવા છતાં કે રક્ષિતે જેને ડ્રાઇવિંગ કરવા માટે ચાવી આપે છે એ પોતે પણ ગાંજાનું સેવન કરેલું છે, આ પોતે પણ સેવન કરેલું હતું. આમ આ બંને જણે નશાની હાલતમાં જે અકસ્માત સર્જેલો છે તે ગંભીર પ્રકારનો અકસ્માત છે.
કેટલા લોકોને ઈજા કરી છે, કેટલા વાહનોને ઈજા કરી છે, તેમ છતાં પણ નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આ ગુનાના કામે જોયેલું નથી. એની સામે લગાવવામાં આવેલી કલમો પણ ધ્યાને રાખેલ નથી. આમ નામદાર કોર્ટના હુકમને પડકારીને અમે રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.